વિકિરણ દ્રવ્યની દૈહિક પ્રકૃતિ બરાબર, જેની અંદર આપણે થિયરી પૂરી કરી અને હવે દાખલા આપણે ચાલતા હતા. એની અંદર ઉદાહરણ નંબર 1 અને 2 આપણે ચલાવ્યું. ઉદાહરણ નંબર 3ની અંદર એક ગણતરી કરી હતી, જેમાં તમને 3 પ્રકાશ આપ્યા છે: જાંબલી, પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ અને લાલ રંગની તરંગ લંબાઈ. આ દરેકના ફોટોનની ઉર્જા શોધવાની હતી. એમાં એક આપણે ગણતરી કરી હતી, જાંબલી રંગના ફોટોનની ઉર્જા બરાબર. ઉદાહરણ નંબર 3, ચાલો એની અંદર જાંબલી રંગના ફોટોનની આપણે તરંગ લંબાઈ જે શોધી, પેલા ફોટોનની ઉર્જા જે શોધી, જે આપણને મળી હતી 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. વિભાગ એ ની અંદર એક ગણતરી આપણે કરી E1. પેલી તરંગ લંબાઈ જાંબલી રંગની, જાંબલી રંગના ફોટોનની ઉર્જા જે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી મળી. હવે બીજી ગણતરી પીળા અને લીલા પ્રકાશની સરેરાશ તરંગ લંબાઈ માટે. પીળા લીલા રંગના પ્રકાશ સરેરાશ તરંગ લંબાઈ માટે. સરેરાશ તરંગ લંબાઈ માટે હાલની તરંગ લંબાઈ λ2 આપણે કીધી હતી. બીજી તરંગ લંબાઈ, જે તરંગ લંબાઈ હતી 550 નેનોમીટર. 550 નેનોમીટર એટલે 550 એટલે ગુણ્યા 10⁻⁹ જોઈજો. 550 ગુણ્યા 10⁻⁹ -9 + 1 એટલે -8 મીટર. હાલો ફોટોનની ઉર્જા, ફોટોનની ઉર્જા એને આપણે કહીશું E2, બીજા ફોટોનની ઉર્જા છે એટલે બરાબર. તરંગ લંબાઈ આપી હોય તેના સૂત્ર hc/λ. બીજા માટે એટલે λ2 કિંમત 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 55 ગુણ્યા 10⁻8. ચાલો આ ગણતરી, તો આ ગણતરી તમારી છે 3.62 ગુણ્યા 10⁻19. આ ગણતરી તમારી મળે છે 3.62 ગુણ્યા 10⁻19. આ ઉર્જા તમને મળશે જૂલમાં. શરૂઆતમાં તમારી જે ઉર્જા મળે એ જૂલમાં જ મળે, કારણ કે આપણે આની અંદર જે કિંમત મૂકી છે એ બધા SI એકમ છે અને ઉર્જાનો SI એકમ એ જૂલ. પ્લાન્ક અચળાંકનું એકમ જૂલ સેકન્ડ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, તરંગ લંબાઈ મીટર. એટલે આ બધા એકમ તમે મૂકો એટલે તમારી જે ઉર્જાનો એકમ છે એ SI એકમ પદ્ધતિમાં હોય એટલે જૂલમાં હોય. પણ આ ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવી છે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખી. તો આને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાંગી નાખો એટલે જૂલના થઈ જાય ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો તો ઇલેક્ટ્રોન વોલ્ટ આ ગણતરી તમારી 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કેટલી કિંમત મળે છે? 2.26. 10⁻19 10⁻19 કેન્સલ થઈ જાય, આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે પીળા અને લીલા રંગની જે તરંગ સરેરાશ તરંગ લંબાઈ છે એના એક ફોટોનની ઉર્જા આટલી, જાંબલી રંગના એક ફોટોનની ઉર્જા આટલી. હાલો ત્રીજા લાલ રંગના ફોટોનની ઉર્જા, લાલ રંગના ફોટોનની ઉર્જા ડાયરેક્ટ લખું E3 બરાબર શું લખશું? hc/λ3. હાલ h એટલે 6.63 ગુણ્યા 10⁻34. c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ લાલ રંગની આપી છે કેટલી છે?
760 નેનોમીટર 760 550 જગ્યાએ 760 એટલે 76 ગુણ્યા 10⁻8 550 ના 55 ગુણ્યા 10⁻8 તો 760 ના 76 ગુણ્યા 10⁻8 આ કિંમત આપણે આગળ લખી નાખી છે એટલે હું નથી લખતો આ તરંગ લંબાઈ આમાં એકવાર તો લખી બરાબર હાલો આની ગણતરી આ સાદુરૂપ છે 2.62 ગુણ્યા 10⁻19 આ કિંમત કેટલી મળે છે 2.62 ગુણ્યા 10⁻19 આ ઉર્જા કેમાં આવી છે જૂલમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખી તો 2.62 ગુણ્યા 10⁻19 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 આ થઈ ગયા ઇલેક્ટ્રોન વોલ્ટ હાલો આની ગણતરી આ સાદુરૂપ આ કિંમત મળે છે 1.64 10⁻19 10⁻19 કેન્સલ ઇલેક્ટ્રોન વોલ્ટ લાલ રંગના ફોટોનની ઉર્જા આટલી ત્રણેય રંગના ફોટોનની ઉર્જા આપણે શોધી હવે તમને કંઈક બીજું પૂછ્યું છે કે વિભાગ 2 એટલે બી એની અંદર એવું કીધું કે કોષ્ટક 11.1 માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યના કાર્ય વિધેયો અને એમાં મેળવેલ 1, 2 અને 3 ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે એટલે કોષ્ટક પહેલાં તો 11.1 એ જોવું પડશે હાલો કોષ્ટક 11.1 એટલે આગળ શરૂઆતમાં જ ફોટો ઇલેક્ટ્રિક અસરની જ્યાં વ્યાખ્યા હતી ને ત્યાં જ કોષ્ટક હતું એ પેજ નંબર 388 ની અંદર જોઈ લ્યો એ કોષ્ટક દેખાય બરાબર આ એ કોષ્ટક જે આપ્યું એમાં શું છે તો જુદી જુદી ધાતુના તમને કાર્ય વિધેય વર્ક ફંક્શન આપ્યા હવે તમને શું પૂછ્યું એ કોષ્ટકની અંદર દર્શાવેલ સંવેદી દ્રવ્યોના એટલે એ બધી ધાતુના કાર્ય વિધેયો અને એમાં મેળવેલ પહેલું બીજું અને ત્રીજું એટલે પહેલા વિભાગની અંદર આપણે 3 ગણતરી કરી ને લાલ રંગની તરંગ લંબાઈ લાલ રંગના ફોટોની ઉર્જા જાંબલી રંગના ફોટોની ઉર્જા પીળા લીલા રંગના ફોટોની ઉર્જા આ ગણતરી કરી 3 એ ત્રણેય પ્રકાશ દ્રશ્ય પ્રકાશની અંદર જ આવે એના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે તમારે જે ધાતુની જરૂર પડે એ ધાતુ એટલે એ પ્રકાશ સંવેદી દ્રવ્ય કહેવાય બરાબર તો આમાંથી એવી એક ધાતુ ઉપયોગી થાય છે આ પ્રકાશ તમે જે કીધો કે પીળો લીલો જાંબલી અને લાલ ત્રણેય દ્રશ્ય વિભાગમાં આવે હાલો આ પ્રકાશ તમારે વાપરવો છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવી છે તો આ જે તમને ઓલા કોષ્ટકની અંદર દ્રવ્ય આપ્યા એમાંથી એક દ્રવ્યનો ઉપયોગ થાય છે કે નહીં એવું પૂછ્યું છે તમને તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની મુખ્ય આપણી શરત એ હતી કે ક્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય કે જ્યારે આપાત ફોટોનની ઉર્જા એટલે ગણી છે એ બધી આપાત ફોટોની ઉર્જા લાલ રંગના ફોટોની ઉર્જા પીળા લીલાની જાંબલી રંગ આ ઉર્જા જે તે દ્રવ્ય તમને ઓલા કોષ્ટકની અંદર જે દ્રવ્ય નોખા નોખા આપ્યા છે જે દ્રવ્યના કાર્ય વિધેય કરતાં વધારે હોય ને એ દ્રવ્યનો ઉપયોગ તમે ફોટો સંવેદી દ્રવ્ય તરીકે કરી શકો અને જેના કરતાં ઓછો હોય એમાં તો ઉત્સર્જન થાય નહીં કેમ કારણ કે દાખલા તરીકે સમજી લો કે સીઝિયમ પહેલું છે સીઝિયમનું કાર્ય વિધેય 2.14 છે બરાબર હવે આ 3 તમે રંગ છે 3 રંગમાંથી તમારે સીઝિયમ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવી છે સીઝિયમ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે મેળવવી હોય તો તમારા પ્રકાશના ફોટોની ઉર્જા 2.14 કરતાં વધારે હોવી જોઈએ તો સીઝિયમ ધાતુ કેના માટે ઉપયોગી આવશે કયા રંગ માટે લાગુ પડે તરત તમને ખબર પડી જાય કે ભાઈ આ લાલ રંગ માટે ન લાગુ પડે જો લાલ રંગના ફોટોની ઉર્જા 1.64 છે સીઝિયમને 2.14 જોઈએ લાલ રંગનો પ્રકાશ સીઝિયમ ઉપર આપાત કરો ને તો સીઝિયમમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં કારણ કે ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતાં ઓછી છે એટલા માટે બરાબર પછી આગળ તમે જુઓ હાલો પીળા અને લીલા રંગની તરંગ લંબાઈ 2.26 તો 2.26 અને સીઝિયમ માટે 2.14 તો સીઝિયમના ફોટોનની વર્ક ફંક્શન કરતાં આ ફોટોની ઉર્જા વધારે તો આ પ્રકાશથી સીઝિયમમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થાય એટલે આ પ્રકાશ માટે તમે સીઝિયમને લઈ આવો જાંબલી રંગ 3.19 તો જાંબલી રંગ માટે સીઝિયમને કહી શકાય એટલે બીજા વિભાગની અંદર તમારે આ જવાબ છે આપવાનો છે કે કયા પ્રકાશ માટે કઈ ધાતુનો ફોટો સંવેદી દ્રવ્ય તરીકે ઉપયોગ કરી શકાય બરાબર તો આપણે વારાફરતી લેતા જઈએ હાલો પેલા જાંબલી રંગથી લઈ પેલા કન્ડિશન
આપાત પ્રકાશના ફોટોનની ઊર્જા જે તે ફોટો સંવેદી દ્રવ્યના વર્ક ફંક્શન φ0 કરતા વધારે અથવા તેના જેટલી હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. પહેલા તો ચાલો હવે આપણે કન્ડિશન લખવી પડશે. જાંબલી રંગ માટે કયા દ્રવ્ય, લાલ રંગ માટે કયા. બરાબર. જાંબલી રંગ માટે ચલો સીઝિયમને લઈ શકાય કારણ કે એનું વર્ક ફંક્શન 2.14 3.19 કરતાં ઓછું. સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમને નહીં લઈ શકાય. કેલ્શિયમનું વર્ક ફંક્શન 3.20 છે. જાંબલી રંગના ફોટોની ઉર્જા 3.19 એના કરતાં ઓછી થઈ જાય. બરાબર. તો જાંબલી રંગનો પ્રકાશનો ઉપયોગ કરીને તમે 3 ધાતુ છે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ, આ ત્રણેય ધાતુનો ફોટો સંવેદી દ્રવ્ય તરીકે ઉપયોગ કરી શકાય. તો જાંબલી રંગ માટે પ્રકાશ સંવેદી દ્રવ્ય તરીકે સીઝિયમ, જેનું વર્ક ફંક્શન લખી રાખવાનું 2.14. પછી પોટેશિયમ, જેનું વર્ક ફંક્શન 2.30 અને સોડિયમ, જેનું વર્ક ફંક્શન 2.75. આ દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય. તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ છે, જાંબલી રંગથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ છે, તો કયા દ્રવ્યનો ઉપયોગ કરી શકાય. તો જાંબલી રંગથી તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોતી હોય તો એમાં સીઝિયમ ચાલશે, પોટેશિયમ ચાલશે અને સોડિયમ ચાલશે. આ 3 ધાતુ હાલશે. કેમ? કારણ કે આ ત્રણેય ધાતુનું વર્ક ફંક્શન 3.19 કરતાં ઓછું છે. જાંબલી રંગ માટે ફોટોની ઉર્જા કેટલી હતી? 3.19. એના કરતાં ત્રણેયની ઓછી છે. હવે એના પછી હાલો બીજો કયો હતો? તો બીજો પીળો અને લીલાની સરેરાશ. હાલો પીળા લીલાની સરેરાશ તરંગ લંબાઈ માટે આના ફોટોની ઉર્જા આમાં લખી નાખી. હાલો આના ફોટોની ઉર્જા E2 કેટલી હતી? 2.26. હાલો 2.26 કરતાં જેની ઉર્જા ઓછી છે એ લઈ શકાય. પ્રકાશ સંવેદી દ્રવ્ય તરીકે હાલો 2.26 કરતાં ઓછી વર્ક ફંક્શન તો સીઝિયમનું છે, પોટેશિયમનું નથી. બીજા બધાનું તો વધારે, તો એક જ આવશે સીઝિયમ, જેનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ નો ઉપયોગ કરી શકાય. ચાલો એના પછી ત્રીજો રંગ લાલ રંગ. તો લાલ રંગ માટે લાલ રંગની
ऊर्जा लखी नाखो एना फोटोनी ऊर्जा E3 1.64 इलेक्ट्रॉन वोल्ट प्रकाश संवेदी द्रव्य तरीके हलो लाल रंग माटे तो लाल रंगना फोटोनी ऊर्जा करता वर्क फंक्शन जेनु ओछुं होय एक कोई नहीं। अवलोकन कोष्टक में एक एवं द्रव्य नहीं कि जेनी ऊर्जा जेनु वर्क फंक्शन आना करता ओछुं होय એટલે લાલ રંગનો પ્રકાશ તમારો વાપરવો હોય ને તો આમાંથી એક દ્રવ્યનો ઉપયોગ થાય છે નહીં, કારણ કે એક દ્રવ્યમાં ફોટોઇલેક્ટ્રિક અસર લાલ રંગ વડે થાય છે નહીં। તો એમાં શું લખશું કે લાલ રંગના પ્રકાશ માટે ફોટો સંવેદી દ્રવ્ય તરીકે એક પણ દ્રવ્ય ઉપયોગી નથી। एक पण द्रव्य उपयोगी नहीं। बीजा विभागनी अंदर तमने जुदा जुदा रंग माटे कयो द्रव्य छे एनो उपयोग थाय छे एवुं पूछ्युं तो एना माटेनी शरत हती आपणी के जे द्रव्यनुं वर्क फंक्शन फोटोनी ऊर्जा करता ओछुं होय ए द्रव्यनो उपयोग थाय। जांबली रंग माटे आ त्रणनुं ओछुं थतुं हतुं तो आ त्रणनो उपयोग थाय जांबली रंग माटे। पीळा लीला माटे आ एकनुं ओछुं थयुं आनो उपयोग थाय अने लाल माटे तो एकेयनुं ओछुं है ज नहीं आना करता એટલે लाल माटे एकेयनो उपयोग थाय नहीं। चलो आगळ हवे उदाहरण नंबर 4 उदाहरण नंबर 4 पेज नंबर 401 उदाहरण नंबर 11.4 चलो एनी अंदर पहलो भाग ए 5.4 × 10⁶ मीटर प्रति सेकंड झड़पथी गति करता इलेक्ट्रॉन अने बी 30 मीटर प्रति सेकंड झड़पथी गति करता 150 ग्रामना बोल साथे संकળાયેલ डी ब्रोगली तरंग लंबाई केटली हशे। हालो द ब्रोगली तरंग लंबाई द्रव्यनुं तरंग स्वरूप लेमड़ा बराबर h/p बराबर। तो बे माटे गणतरी करवानी। पहलू छे इलेक्ट्रॉन। तो इलेक्ट्रॉन माटे शुं तमने आप्युं छे तो इलेक्ट्रॉननो वेग इलेक्ट्रॉननी झड़प एने आपणे VE एवुं कही दઈએ। એટલે આપી છે 5.4 × 10⁶ 5.4 × 10⁶ मीटर प्रति सेकंड। પછી बीजा विभागनी अंदर छे एक बोल बोलनी झड़प એને આપણે VB કહી દઈએ। એટલે બોલની ઝડપ છે 30 મીટર પ્રતિ સેકન્ડ। પછી બોલનું દળે તમને આપ્યું 150 ગ્રામ। MB 150 ग्राम। ग्राम ने किलोग्राम में फेरवी दो 150 × 10⁻³ किलोग्राम। चलो आ बे माटे शुं शोधवानुं द ब्रोगली तरंग लंबाई એટલે પહેલા વિભાગની અંદર इलेक्ट्रॉन माटे એટલે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી
તરંગ લંબાઈ જેને આપણે કહીશું લેમ્બડા ઈ ધારો તરંગ લંબાઈનું સૂત્ર h/p ઇલેક્ટ્રોન માટે એટલે pe h તો અચળાંક છે જેની તરંગ લંબાઈ એનું વેગમાન ચાલો વેગમાનને શું લખશું તો આપણે h/mv એટલે MEVE મૂકો કિંમત આવો h અચળાંક 6.63 × 10⁻⁴ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ આપ્યું નથી યાદ રાખવાનું છે ME 9.11 × 10⁻31 કિલોગ્રામ ચાલો 9.11 × 10⁻31 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો 5.4 × 10⁶ 5.4 × 10⁶ ચાલો આની ગણતરી -31 + 6 એટલે 31માંથી 6 જાય અને એ કિંમત તમને મળશે 25 -25 ને અંશમાં લઈ લો +25 -34 એટલે -9 તો -9 અને આ બધાનો ગુણોત્તર એટલે આ બધાનો ભાગાકાર ગુણાકાર તમને 0.135 મળશે એટલે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ આવી મળી 0.135 નેનોમીટર નેનોમીટરની અંદર તરંગ લંબાઈ મળશે એક્સ-રેની તરંગ લંબાઈ આ રેન્જની અંદર હોય બરાબર ચાલો હવે બીજી તરંગ લંબાઈ છે એ બોલ માટે બોલની ડી બ્રોગલી તરંગ લંબાઈ તો લખશું આપણે લેમ્બડા બી બરાબર h/pb બોલની તરંગ લંબાઈ h/ બોલનું વેગમાન કિંમત લખીએ આપણે h ના છેદમાં એનું વેગમાન એટલે શું લખશું mv mb × vv h અચળાંક 6.63 × 10⁻34 છેદમાં mb બોલનું દળ 150 × 10⁻3 150 × 10⁻ vb બોલનો વેગ 30 ચાલો આનું સાદરૂપ આ ગુણોત્તર આ કિંમત તમને મળશે 1.47 × 10⁻34 1.47 એટલે આ ગણતરી ડાયરેક્ટ લખી નાખી આ ગુણોત્તરાનો આવો નહીં આવે કારણ કે જો 6.63 ભાગ્યા 15 ભાગ્યા 30 બરાબર ડાયરેક્ટ જવાબ તમને લખ્યો 1.47 ગુણ્યા 10⁻34 કેટલા મીટર એટલે તમારો જવાબ છે 10⁻³ ને અંશમાં લ્યો +3 0.00147 આવો આવતો હોય જવાબ તમારો જો એ પ્રમાણે લખીએ આપણે .00147 ગુણ્યા 10⁻³ ને +3 એટલે -31 આવો થાય જવાબ તમારો કાયદેસરનો ગુણોત્તર છે ને આવો મળશે હાલ આ ગુણોત્તર છે ને આપણે એક ડિજિટ લગી જવાબ લખશું એટલે શું થાય છે 1 2 અને 3 સ્ટેપ જમણી બાજુ ખસી એટલે 1.47 આવું લખાય જે તમારો જવાબ છેલ્લે લખ્યો તો એ 1.47 ગુણ્યા 10⁻ આમાં 31માં 3 વધારે નાખો -34 તરંગ લંબાઈનું એકમ શું આવશે મીટર એટલે દડાની તરંગ લંબાઈ છે એ આવી મળશે એટલે તમે જોવો છો આ તરંગ લંબાઈ છે એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આવે નહીં એકેય રંગની તરંગ લંબાઈ આવી ન હોય એટલે કહેવાનો મતલબ કે સામાન્ય બોલ દડો છે એને દ બ્રોગલી તરંગ લંબાઈ ન હોય એને તરંગ સ્વરૂપ હોય નહીં ઇલેક્ટ્રોન છે એને તરંગ સ્વરૂપ હોય જો કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો બધો વધારે ઇલેક્ટ્રોનનો વેગ લીધો 10⁶ અને આનો વેગ તો 10⁻1 કહેવાય એટલે સૂક્ષ્મ દ્રવ્ય માટે જ દ બ્રોગલી તરંગ લંબાઈ હોય
વ્યવહારિક દ્રવ્ય માટે ધ બ્રોગલી તરંગ લંબાઈ શક્ય નથી. એને ફક્ત દ્રવ્ય સ્વરૂપ જ હોય, તરંગ સ્વરૂપ હોય નહીં, કારણ કે એની તરંગ લંબાઈ ઘણી બધી ઓછી મળશે. એનું વેગમાન ઘણું બધું વધારે હોય, એટલે વેગમાન ઘણું બધું વધારે થાય. આના કારણે જો આનું વેગમાન છે ને 10⁻³ પ્લસ ચલો -25 થાય, તો આનું વેગમાન છે 10⁻³ જ થાય. એટલે ઇલેક્ટ્રોનના વેગમાન કરતાં દડાનું વેગમાન ઘણું બધું વધારે થાય. એટલે એનું વેગમાન ઘણું બધું વધારે છે અને તરંગ લંબાઈ ઘણી બધી ઓછી, ટેન્સ ટુ 0. આ તરંગ લંબાઈ છે એ ગણતરીમાં આવે, એટલે એને તરંગ સ્વરૂપ હોય. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. 3 દ્રવ્ય તમને કીધા, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન. ત્રણેયની ગતિ ઉર્જા સરખી. ત્રણેય માટે હું લખું ગતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે આલ્ફા કણની ગતિ ઉર્જા કે આલ્ફા અને પ્રોટોનની ગતિ ઉર્જા કે પી. ત્રણેયની ગતિ ઉર્જા સરખી, આવું કીધું. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? ત્રણેયની ગતિ ઉર્જા સરખી છે એટલે ત્રણેય ગતિ તો કરે છે. ગતિ ઉર્જાને અનુરૂપ ત્રણેય પાસે વેગમાન હોય અને વેગમાનને અનુરૂપ તરંગ લંબાઈ થાય. તો તમને પૂછ્યું છે કે આ ત્રણેયની ગતિ ઉર્જા સરખી, તો ત્રણેય માટે કેની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી અને સૌથી ઓછી છે? સાહેબ, તો આપણે જોઈએ એટલે ખબર પડશે સૂત્ર ઉપરથી, બરાબર. દ બ્રોગલી તરંગ લંબાઈ ત્રણેયની જોવી પડશે આપણે. તો પહેલા તો દ્રવ્યની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. હવે આપણે ગતિ ઉર્જા ઉપરથી તરંગ લંબાઈ સરખાવવાની છે, એટલે સૂત્રને આપણે ગતિ ઉર્જામાં લઈ જવાનું. આપણી પાસે વેગમાન સ્વરૂપનું સૂત્ર છે, વેગમાન ઉપરથી તરંગ લંબાઈ, પણ એમાંથી ગતિ ઉર્જા ઉપરથી તરંગ લંબાઈ લાવી છે. તો વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ છે. ગતિ ઉર્જા k બરાબર p²/2m. આવી ગણતરી આપણે કઈ રીતે બોલે ઇલેક્ટ્રોનની વોલ્ટેજ ઉપરથી જ્યારે તરંગ લંબાઈ શોધી હતી ને ત્યારે. તો જો વેગમાનની કિંમત હું મૂકું ગતિ ઉર્જા સ્વરૂપે, તો આમ લખીએ કાંઈ p બરાબર આ ²m k, આ બાજુ ²m ને આ બાજુ ²m k, p² બરાબર થાય ²m k. તો p બરાબર શું થાય? વર્ગમૂળમાં ²m k. વેગમાન અને ગતિ ઉર્જાને આવો સંબંધ છે. આ વેગમાનની કિંમત આમાં મૂકી દો તો ગતિ ઉર્જા સ્વરૂપે આવું થઈ જાય, લેમડા બરાબર h/√2m k. એટલે તમારે ડી બ્રોગલી તરંગ લંબાઈ ગતિ ઉર્જા સ્વરૂપે જોતી હોય તો આ તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ દળ અને ગતિ ઉર્જા બે ઉપર આધાર રાખે એવું કહી શકાય. હવે તમને કીધું ત્રણેય દ્રવ્ય માટે ગતિ ઉર્જા સરખી, એટલે આ પદ તો સરખું થયું, પણ ત્રણેય દ્રવ્યનું દળ સરખું ન થાય. દળ ત્રણેય માટે જુદું જુદું થાય. તો હવે તમારી તરંગ લંબાઈ છે ને દળ ઉપર આધાર રાખે એમ વિચારવાનું, અને જેનું દળ સૌથી વધારે એની તરંગ લંબાઈ સૌથી ઓછી, જેનું દળ સૌથી ઓછું એની તરંગ લંબાઈ સૌથી વધારે, બરાબર. અહીં આપેલ ત્રણેય દ્રવ્ય માટે ત્રણેય દ્રવ્યની ગતિ ઉર્જા સમાન હોવાથી તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ તેના દળ પર આધારિત છે. દળ પર કઈ રીતના? દળના વ્યસ્ત પ્રમાણમાં, દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ તેના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે.
હાલો તો ત્રણેય માટે હું દળ લખું. ત્રણેયના દળનો સંબંધ. તો કયા કયા દ્રવ્ય છે? ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું થાય, કારણ કે પહેલાં તો પ્રોટોનનું દળ છે ને ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોનનું દળ 1836 ગણું થાય, એટલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું દળ વધારે. પછી આલ્ફા કણ. આલ્ફા કણ એ નવો દ્રવ્ય છે તમારા માટે, બરાબર. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. જોઈજો, આલ્ફા કણ છે ને હવે તમારે 12માની અંદર આવે, ન્યુક્લિયસની અંદર આવશે. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમના ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન 2 ન્યુટ્રોન. પ્રોટોન ન્યુટ્રોનનું દળ આપણે સરખું ગણી છે, એટલે આલ્ફા કણનું દળ છે ને એ 4 પ્રોટોન જેટલું થાય અથવા 4 ન્યુટ્રોન જેટલું. તો આ 3 દ્રવ્યમાંથી સૌથી દળ વધારે આનું થાય. પછી બીજા નંબરમાં પ્રોટોન આવે ને છેલ્લા નંબરમાં ઇલેક્ટ્રોન આવે. તો દળ વચ્ચેનો સંબંધ લખું તો ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું, Me સૌથી ઓછું. એના કરતાં વધારે કોનું દળ થાય? તો પ્રોટોનનું દળ. Me લેસ ધેન MP લેસ ધેન M આલ્ફા. પ્રોટોન કરતાં આલ્ફા કણનું દળ વધારે. ત્રણેયના દળ વચ્ચે આવો સંબંધ છે. દળ અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે, તો ત્રણેય માટે તરંગ લંબાઈનો સંબંધ આના કરતાં વિરુદ્ધ. આથી ત્રણેય દ્રવ્યની ડી બ્રોગલી તરંગ લંબાઈનો સંબંધ લેમ્બડા ઈ સૌથી દળ ઓછું એની તરંગ લંબાઈ સૌથી વધારે, એટલે આ લેસ ધેન ગ્રેટર ધેન કરી નાખો. લેમ્બડા ઈ ગ્રેટર ધેન લેમ્બડા પી ગ્રેટર ધેન લેમ્બડા આલ્ફા થશે. દ બ્રોગલી તરંગ લંબાઈનો આવો સંબંધ થાય તો સૌથી ઓછી તરંગ લંબાઈ કેવી થાય છે? આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી ઓછી થાય. લખવું પડશે. આમ આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી થશે. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે થાય અને આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી થાય. અને આમાં સંબંધી તમને મળે, આ બેની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ મળે. ક્યારેક તમને MCQની અંદર એવો પ્રશ્ન પૂછશે, આલ્ફા કણનું દળ હું લખી નાખું. માસ ઓફ આલ્ફા કણ બરાબર 4 પ્રોટોનનું દળ. આલ્ફા કણનું દળ 4 પ્રોટોન જેટલું થાય. એટલે ક્યારેક MCQની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે આલ્ફા કણ અને પ્રોટોનની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા અથવા બેની તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા, બરાબર. તો જો આ બેની તરંગ લંબાઈનો સંબંધ તમને મળે વધારાની અંદર, ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ આવી થઈ જશે. એ હવે લખવાનું નથી, તમારા અહીં દાખલો પૂરો થઈ ગયો. લેમ્બડા ઈ બરાબર h/√2 ME/Ke. પછી પ્રોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ h/√2 MP/Kp. ગતિ ઉર્જા સરખી ન લખો તો ચાલે, કે લખો તો ચાલે. હાલો, આલ્ફા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ h/√2 M આલ્ફા K આલ્ફા. હવે આની અંદર કિંમત મૂકું તો આવું થાય. જો આલ્ફાની લેમ્બડા આલ્ફા બરાબર h/√2 M આલ્ફા એટલે 4 MP. આલ્ફાનું દળ કેટલું છે?
4 પ્રોટોન છે કે આલ્ફા એમને રાખો અને કે આલ્ફા અને કે પી તો સરખા છે બરાબર તો હું આને આમ લખું લેમડા આલ્ફા બરાબર એચ અપોન અંડર રૂટ જો આમાં કિંમત છે એની પ્રમાણે રાખું ટ્વાઇસ એમપી કેપી તો કે આલ્ફા છે અહીંયા કરી નાખું કેપી 2 ને રાખું 4 ને બહાર કાઢી નાખું તો આને હું લખું પહેલાં અહીંયા ટ્વાઇસ એમપી કે આલ્ફાની જગ્યાએ કે પી 4 વર્ગમૂળની અંદર 4 છે એનું વર્ગમૂળની બહાર કાઢું તો 4 નું વર્ગમૂળ 2 તો એને અહીંયા લખી નાખું ગુણ્યા 2 જો તમારું સૂત્ર આવું થયું આલ્ફાની તરંગ લંબાઈ બરાબર એચ અપોન અંડર રૂટ ટ્વાઇસ એમપી કેપી એચ અપોન અંડર રૂટ ટ્વાઇસ એમપી કેપી એટલે પ્રોટોનની તરંગ લંબાઈ તો આ આખું પદ છે ને પ્રોટોનની તરંગ લંબાઈ થઈ ગયું તો આને આમ લખીએ કાંઈ લેમડા પી ના છેદમાં 2 પ્રોટોન અને આલ્ફા કણની તરંગ લંબાઈ વચ્ચેનો આવો સંબંધ મળે ઇલેક્ટ્રોન માટે નહીં મળે કારણ કે ઇલેક્ટ્રોનનું દળ અને આને દળ વચ્ચે તો ઘણો તફાવત છે બરાબર તો આલ્ફા અને પ્રોટોનની તરંગ લંબાઈ વચ્ચે આવો સંબંધ છે એટલે આલ્ફાની તરંગ લંબાઈ પ્રોટોન કરતાં અડધી થાય કીધું ને આપણે સૌથી ઓછી તરંગ લંબાઈ આલ્ફાની આની તરંગ લંબાઈ હોય એના કરતાં ઓછી થાય અડધી થાય બેની તરંગ લંબાઈનો ગુણોત્તર ક્યારેક પૂછે તો તરંગ લંબાઈનો ગુણોત્તર થાય 1/2 હવે કેનો ગુણોત્તર પૂછ્યો એ પ્રમાણે થાય તમને એમ કીધું હોય કે આલ્ફા અને પ્રોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર 1/2 થાય પ્રોટોન અને આલ્ફાની તરંગ લંબાઈનો ગુણોત્તર તો 2 થઈ જાય બરાબર એમસીક્યુની અંદર આ પ્રશ્ન પૂછાય છે આ વધારાના એમસીક્યુ માટે જ છે આલ્ફા કણ પ્રોટોન ન્યુટ્રોન એની ધ પ્રવૃત્તિ તરંગ લંબાઈ વચ્ચેના સંબંધ તમને એમસીક્યુની અંદર પૂછવામાં આવે બરાબર 11.6 શું કીધું તમને એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે હાલો એક દ્રવ્ય છે ગમે દ્રવ્ય હોય ખબર નથી આપણને પણ એની ઝડપ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી છે એવું કીધું કોઈ પણ કણની ઝડપ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી એટલે હું આને આમ લખી નાખવાનું કણની ઝડપ એને આપણે વી કહી દઈએ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી એટલે વી બરાબર 3VE ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપ કણની છે કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર એટલે આ દ્રવ્ય છે એ ગતિ જ કરે છે કારણ કે એનો વેગ ઇલેક્ટ્રોન કરતાં આટલા ગણો છે એટલે બે ગતિ તો કરે જ છે બરાબર આનો વેગ 0 હોય તો આનો વેગ 0 થઈ જાય બે ગતિ કરે ઇલેક્ટ્રોન અને દ્રવ્ય બેની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કીધો 1.813 ગુણ્યા 10⁻⁴ એટલે કેના તો કોઈ એક કણ છે અને એક ઇલેક્ટ્રોન બેની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર તો કણની દ બ્રોગલી તરંગ લંબાઈનું કીધું લેમડા એનો વેગને આપણે વી કીધું કંઈ નામ નથી આવ્યું ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈને આપણે કહી દીધી લેમડા ઈ આ કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આ ગુણોત્તર તમને કેટલો કીધો છે તો કંઈક આપ્યો છે 1.813 ગુણ્યા 10⁻⁴ સરખી ભૌતિક રાશિનો ગુણોત્તર એટલે એકમ આવશે નહીં તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો હાલો કણનું દળ શોધવાનું છે આ જે કણ છે એનું દળ તો કણનું દળ હાલો એમ શોધવાનું છે અને કણને ઓળખવાનું છે કે આનું દળ આટલું છે તો આ કણ કયો હશે બરાબર હિલિયમ હશે હાઇડ્રોજન હશે પ્રોટોન હશે ન્યુટ્રોન હશે કયો દ્રવ્ય છે એ તમારે ઓળખવાનું છે તમને બેના વેગ વચ્ચેનો સંબંધ અને બેની તરંગ લંબાઈનો ગુણોત્તર આપ્યો છે બરાબર હાલો બે માટે હું તરંગ લંબાઈનું સૂત્ર લખું પહેલાં કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p જો આપણે વેગનો સંબંધ આપ્યો છે અને દળ શોધવાનું એટલે વેગમાનની કિંમત મૂકી દઈએ લેમડા બરાબર શું લખી લેમડા બરાબર h/p બરાબર વેગમાન mv લખો સમીકરણ નંબર 1 હાલ ઇલેક્ટ્રોન માટે તો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ
શું લખશું? લેમડા ઈ બરાબર એચના છેદમાં પીઈ. હા, એમાં કિંમત મૂકી દે આપણે, તો લેમડા ઈ બરાબર એચ વેગમાન એમ ઈ વીઈ. બેનો ગુણોત્તર આપ્યો છે, બેનો ગુણોત્તર લઈ લઈ પહેલાં. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. હવે 2 નો ગુણોત્તર સમીકરણ 1 એટલે કણની ડબલ તરંગ લંબાઈ લેમડા છેદમાં લેમડા ઈ. મૂકો કિંમત લેમડા બરાબર એચના છેદમાં એમ ઈ છેદમાં લેમડા ઈ એચના છેદમાં એમ ઈ વી. એચ એચ કેન્સલ, તો લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર હવે એચ એચ કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, તો શું લખશું આપણે? એમ ઈ વી ઈ આ અંશમાં, છેદમાં અંશનો છેદ છેદમાં એટલે એમ વી. તમારે કણનું દળ એટલે એમ શોધવાના છે, ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખબર જ છે બરાબર. પછી આ વેગનો સંબંધ આપ્યો છે વી બરાબર 3 વીઈ. એ કિંમત મૂકી દો. કણનો વેગ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણો, લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર એમ ઈ એમને એમ રાખો, વીઈ એમને એમ તો શોધવાના છે. વી બરાબર શું લખશું? 3 વીઈ. પી વી કેન્સલ. હાલો હવે આપણે એમ શોધવાના છે. હું એમને સૂત્રનો કરતા બનાવું, અથવા કિંમત મૂકીને તમે એમને સૂત્રનો કરતા બનાવો. પહેલાં હું સૂત્રનો કરતા બનાવો. એમને આ બાજુ લઈ લો, તો એમ બરાબર, બાકી બધા આ બાજુ, તો વીઈ વીઈ કેન્સલ, એટલે આ બાજુ વધશે એમ ઈના છેદમાં 3 એટલે એમ ઈ છેદમાં 3. આ બે પદ આ બાજુ આવશે, લેમડા ઈ અંશમાં અને છેદમાં લેમડા. એટલે કણનું દળ શોધવાનું, કિંમત મૂકી આપણે. એમ ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એ તો નક્કી જ હોય, 9.11 ગુણ્યા 10⁻31 યાદ રાખવાનું, ગુણ્યા લેમડા ઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તમને એકની તરંગ લંબાઈ નથી આપી, આ ગુણોત્તર આપ્યો જો. લેમડાના છેદમાં લેમડા ઈ બરાબર આટલી કિંમત છે, તો આપણે કિંમત મૂકવાની. લેમડા ઈના છેદમાં લેમડા, તો આ કિંમત છે તમારી શું થઈ જાય? 1/1.813, એટલે આ કિંમત તમારે છેદમાં લખી નાખો. અને આમ લખીએ કઈ જો લેમડા ઈના છેદમાં લેમડા એટલે એની કિંમત થાય છે 1/813 ગુણ્યા 10⁻⁴, એટલે હું છેદમાં લખું. 3 તો છે જ, એટલે 3 ગુણ્યા 1.813 ગુણ્યા 10⁻⁴. અને તમે લેમડા ઈને આપણે આ બાજુ લઈ ગયા ને, એટલે આને ઉપર લઈ ગયા અને નીચે લઈ ગયા, એટલે આને છેદમાં લઈ લ્યો ને તો લેમડાના છેદમાં લેમડા ઈ થઈ જાય, છેદનો છેદ અંશમાં. હા, આનું સાદુરૂપ તો એમ બરાબર આનું સાદુરૂપ તમને મળશે 1.675 ગુણ્યા 10⁻27. જો ઘાત પહેલાં જોઈ લે, એટલે તો ગણતરીની અંદર કંઈ ફેરફાર કર્યો ખબર પડે. આ -4 ને અંશમાં લઈ લો, +4 -31, 31માંથી 4 જાય એટલે -27. તો જવાબ તમારો બરાબર જ છે 1.675. 1.675 ગુણ્યા 10⁻27 આટલા કિલોગ્રામ. કણનું દળ આટલું મળ્યું તમને. એક 1.675 ગુણ્યા 10⁻27 -27. તો આ કિંમત તો તમારી એએમયુમાં છે. એક એએમયુ બરાબર 1.66
ગુણ્યા 10⁻27 કિલોગ્રામ અને 1 AMU એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે આટલું મળે. એપ્રોક્સિમેટલી આમ તમે લખી શકો MP બરાબર mn. આપેલ દ્રવ્ય છે એ કયો હોય છે? કાં પ્રોટોન હોય અથવા ન્યુટ્રોન હોય. આ કણ પ્રોટોન અથવા ન્યુટ્રોન હશે. છેદમાં વર્ગમૂળમાં V આટલા નેનોમીટર. 1 માર્કનું વિકલ્પ છે સામાન્ય. તમને કીધું ને કે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરેલ ઇલેક્ટ્રોન, લાગુ પાડેલ વોલ્ટેજ તમને કહી દીધો 100 વોલ્ટ. આ વોલ્ટથી પ્રવેગિત કરેલ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. V વોલ્ટેજથી પ્રવેગિત કરેલ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે આ ગણતરી કરી નાખીએ એટલે ડાયરેક્ટ જ લખવાનું લેમડા બરાબર 1.227 છેદમાં વર્ગમૂળમાં V આટલા નેનોમીટર. કાયદેસરનું સૂત્ર આવું થાય લેમડા બરાબર h/√2 m k ની જગ્યાએ EV. આ EV એટલે વોલ્ટેજથી મળતી ગતિ ઉર્જા. આપણે લખ્યું 2 m k. આ ગણતરી કરી નાખી આપણે m e ની કિંમત મૂકી દીધી છે, h ની કિંમત, v ની કિંમત મૂકવાની છે બરાબર. તમારી કિંમત આટલી પડી. હવે v ની કિંમત કેટલી કીધી? 100. મૂકો કિંમત તો શું આવશે? 1.227 છેદમાં વર્ગમૂળમાં 100. વર્ગમૂળમાં 100 એટલે 10. તો 1.227 ભાગ્યા 10 કેટલા થઈ જાય? 0.1227. કિંમત તમારી કેમાં છે? નેનોમીટરમાં. આટલા વોલ્ટથી પ્રવેગિત કરેલ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલા નેનોમીટર મળશે. 2 ડિજિટ લગી તમે જવાબ કરો તો એપ્રોક્સિમેટલી તમારે આવો લખાય. અને રાઉન્ડ ઓફ કરતો આ 2 કરતાં નાની સંખ્યા, 5 કરતાં નાની સંખ્યા એટલે 0.12 જ જાય. 2 ડિજિટમાં જવાબ તમારો આવો થાય. 1 માર્કના વિકલ્પની અંદર સામાન્ય તમને પૂછે બરાબર. તમારો જવાબ 3 ડિજિટની અંદર રાખ્યો 0.123 અને રાઉન્ડ ઓફ કર્યો. એવું 7 ને રાઉન્ડ ઓફ કરો તમે એક વધારો થાય 122 ના 123. ચાલુ છે? રાખું ચાલુ? ચાલો આગળ. સ્વાધ્યાય. દાખલા આવ વહેલા અને થોડાક જ દાખલા છે. ઉદાહરણ 7 જ આવ્યા અને તમે જોવો ગણતરી સામાન્ય હાવ થોડી ગણતરી. ચલો સ્વાધ્યાયનો પેલો દાખલો. 30 કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા સકિરણોની એ મહત્તમ આવૃત્તિ અને બી લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. હવે આ તમને એક થોડુંક અલગ છે. આ જે સૂત્ર છે એની અંદર ઉર્જા અને સીધો આવૃત્તિનો સંબંધ પૂછ્યો છે. 30 કિલોવોલ્ટ, કિલોવોલ્ટ નહીં પણ એ 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને કીધું 30 કિલોવોટના ઇલેક્ટ્રોન, 30 કિલોવોટનો ઇલેક્ટ્રોન નહીં પણ ઇલેક્ટ્રોનની ઉર્જા તમને આપી છે અને ઉર્જાનો એકમ જૂલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એટલે એમાં આવશે 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ EV એવું આવે. ઇલેક્ટ્રોન દ્વારા, એટલી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન દ્વારા જે એક્સ રેસ ઉત્પન્ન થાય એની આવૃત્તિ તરંગ લંબાઈ પૂછી છે. હવે એક્સ રેસનું ઉત્પન્ન હજી તમારે છે ને પરમાણુની અંદર આવે. એક્સ રેસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કઈ રીતના થાય કે કોઈ પણ પહેલાં તો ઇલેક્ટ્રોન છે ને ખૂબ જ ઝડપથી ગતિ કરાવવામાં આવે અને એ ગતિ કરાવેલો ઇલેક્ટ્રોન છે ખૂબ જ વધારે ગતિ ઉર્જાથી, એટલે જો એ ઉર્જા જ આપી 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ
એટલી બધી ઉર્જાથી ગતિ કરેલો ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ ઉપર આપાત કરવામાં આવે, એના ઉપર એનો મારો કરવામાં આવે, જેના કારણે પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસની નજીકની કક્ષાના ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન છે ને એમાંથી મુક્ત થાય. અને એ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, દાખલા તરીકે હું એક પરમાણુનું મોડલ દર્શાવું. આ પરમાણુ મોડલ છે, આ ન્યુક્લિયસ. આ પ્રથમ કક્ષા, આ બીજી કક્ષા. આની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોન, પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં એ પ્રમાણે વધતા જશે. બરાબર. તો હવે તમારે ઇલેક્ટ્રોનનો મારો કરી અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીંયાથી દાખલા તરીકે મુક્ત કર્યો એટલે ખાલી જગ્યા ઉત્પન્ન થાય. એ જો પરમાણુની અંદર તમારે આવશે, પરમાણુની અંદર આ એક્સ રેસનું ઉત્સર્જન આવશે. બરાબર. તમને આ જે વિકલ્પ છે ને આ પૂછ્યો છે. ઇલેક્ટ્રોનનો મારો કરી તમારે આ ઇલેક્ટ્રોન છે ને એને મુક્ત કર્યો. આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થાય ને એટલે એની પછીના કક્ષાના ઇલેક્ટ્રોન આમાં આવે છે, કારણ કે બધા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જામાં રહેવા પ્રયત્ન કરે. એટલે સમજી લો આ ઇલેક્ટ્રોન આમાં આવ્યું તો આ ઇલેક્ટ્રોન વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવશે ને એટલે વિકિરણનું ઉત્સર્જન કરશે, અને એ વિકિરણને જ કહેવાય એક્સ રેસ. એક્સ રેસનું ઉત્સર્જન આવી રીતના થાય. પછી એવું જરૂરી નથી આ ઇલેક્ટ્રોન આવી શકે, તો એને અનુરૂપ વળી પાછો બીજો એક્સ રેસ ઉત્પન્ન થાય. આ એક્સ રેસની તરંગ લંબાઈ અને આમાંથી જે ઇલેક્ટ્રોન આવ્યો એ એક્સ રેસની તરંગ લંબાઈ બેની જુદી જુદી હોય. બરાબર. એટલે એવી રીતના જુદી જુદી તરંગ લંબાઈ વાળા એક્સ રેસ આવી રીતના ઉત્પન્ન થાય છે. તો તમને શું આપ્યું છે કે જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા આપી, ઇલેક્ટ્રોન પાસે રહેલી ઉર્જા. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 હું એ નામ લખું છું, ઇલેક્ટ્રોનની ઉર્જા. ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે લખું ઈ બરાબર 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જોઈજો, ખાલી વોલ્ટ નહીં, ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જાતા એક્સ રેસની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ, આવી બે વસ્તુ શોધવાની કીધી છે. મહત્તમ આવૃત્તિ વી મેક્સિમમ કહી દઈએ આપણે, અને લઘુત્તમ તરંગ લંબાઈ એટલે લેમ્બડા મિનિમમ કહી દઈએ. આવૃત્તિ વધારે હોય ને ત્યારે તરંગ લંબાઈ ઓછી જ થાય, બે એકબીજાના વ્યસ્ત હોય. બરાબર. ઈ ઇન્ટુ ઈ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત એક્સ રેસની મહત્તમ આવૃત્તિ વી મેક્સિમમ અને લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે. ફોટોનની ઉર્જાનું સૂત્ર, ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર h મ્યુ મેક્સિમમ, ફોટોનની ઉર્જા. આ એક્સ રેસ એટલે પ્રકાશ, પ્રકાશના ફોટોની જે ઉર્જા છે ને એ ઇલેક્ટ્રોનના ફોટોની ઉર્જા થવી જોઈએ. એના બરાબર તરંગ લંબાઈ સ્વરૂપે આમ લખી શકાય, h છે પણ લેમ્બડા મિનિમમ. આ તમારું સૂત્ર હજી પરમાણુની અંદર આવશે. આટલી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન વડે જે એક્સ રે ઉત્પન્ન થાય એની વધારેમાં વધારે આવૃત્તિ આટલી, ઓછામાં ઓછી તરંગ લંબાઈ તો આ સૂત્ર. એટલે આ બી ફોટોનની ઉર્જાના સૂત્ર છે, પણ આમાં આવૃત્તિ જે મહત્તમ હોય ને ત્યારે તરંગ લંબાઈ ઓછી થાય. આ બે ગણતરી કરવાની છે. આ ઉર્જા આપી, એકવાર આ સૂત્ર લ્યો, એકવાર આ સૂત્ર લ્યો. હાલો પહેલું ઈ બરાબર h મ્યુ મેક્સિમમ. તો મ્યુ મેક્સિમમ બરાબર શું લખશું? h ને આમ લઈ લ્યો એટલે ઈ છેદમાં
એચ, તો મ્યુ મેક્સિમમ બરાબર ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે તમારે ઉર્જા લખવાની જૂલમાં, આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે બરાબર. તો શું થાય છે? જો આને આમ લખાય 30 ગુણ્યા કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. ચાલો, તો 30 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલમાં. પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34. હાલો, મહત્તમ આવૃત્તિ મ્યુ મેક્સિમમ બરાબર. હાલો, આ ગણતરી તો આની અંદર હશે નહીં. કઈ તો ગણતરી મુંબઈમાં કઈ ગણતરી? ત્રીસ ગુણ્યા 1.6 ભાગ્યા 6.63. ત્રીસ ગુણ્યા 1.6 ભાગ્યા 6.63. 7.2398. હાલો, ગુણ્યા 10 ઘાત -34 પ્લસ 34 પ્લસ 34 પ્લસ 3 34 3 37 પ્લસ 37 માઇનસ 19 19 તો 38, તો 37માંથી 19 એટલે પ્લસ 18 પ્લસ 37માંથી 19 બાદ એટલે કેટલા વધશે? પ્લસ 18 બરાબર. હાલો, એને એક ડિજિટ લગી રાઉન્ડ કરી તો 5 કરતાં મોટી સંખ્યા એટલે એક વધારો થાય. 23/24 7.24 ગુણ્યા 10⁻18 હર્ટ્ઝ. આટલી આવૃત્તિવાળા એક્સરેસનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોન વડે. હવે તરંગ લંબાઈ, આ એક્સરેસની તરંગ લંબાઈ બી. તો ઇલેક્ટ્રોનની જો તરંગ લંબાઈ તમને ડાયરેક્ટ મળે, પણ આપણે આ સૂત્ર ઉપરથી જ લઈ લખ્યું છે. ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર hc/λ મિનિમમ. લેમડા મિનિમમને સૂત્ર ન કરતા બનાવો. લેમડા મિનિમમ બરાબર hc/E. હા, મૂકો કિંમત 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. ઇલેક્ટ્રોનની ઉર્જા 30 ગુણ્યા કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹. ચાલો, આનો ગુણોત્તર 0.4143 ગુણ્યા 10 ઘાત. હાલો, પ્લસ 3 માઇનસ 16 19માંથી 3 એટલે -19 19માંથી 3 કાઢ નાખો -16 અંશમાં લઈ લો +16 +16 8 16 ને 8 24 +24 -34 તો -10. નેનોમીટરની અંદર તમારે જવાબ લખવો હોય, જો આટલા એંગસ્ટ્રોમ કહેવાય 0.4143 એંગસ્ટ્રોમ કહેવાય. નેનોમીટરમાં આપણે જવાબ લખતા હોય તરંગ લંબાઈ 10⁻⁹ કરી નાખો, એક ઘાત વાપરી નાખો, શું થઈ જાય? 0.04143 ગુણ્યા 10⁻⁹ એક ઘાત વાપરી નાખી તો એપ્રોક્સિમેટલી 0.04143 નેનોમીટર મિનિમમ તરંગ લંબાઈ આટલી. અને જો બીજું સૂત્ર પ્રકાશનો વેગ નીચે જ લખી દઉં,
પ્રકાશનો વેગ c બરાબર લેમ્બડા મ્યુ, લેમ્બડા મિનિમમ મ્યુ મેક્સિમમ. જ્યારે તરંગ લંબાઈ મિનિમમ હોય ને ત્યારે આવૃત્તિ મહત્તમ, એટલે આ મહત્તમ આવૃત્તિ છે આ ઉપરથી તરંગ લંબાઈ આ સૂત્ર ઉપરથી મળી જાય તમને. લઘુત્તમ તરંગ લંબાઈ અને મહત્તમ